અત્યારે તો જો કે આ મોબાઈલ બધા આવી ગયા એટલે તો તમારે જે સાંભળવું હોય તમને મોબાઈલમાં મળી જાય. નેટથી તમે શું ન સાંભળી શકો? શું સાંભળ્યું તો આપણે નક્કી કરવાનું. બાકી તો બધા અત્યારે મોબાઈલમાં તો હાવ ખોવાઈ ગયા. ક્યાં ગયો મોબાઈલ? જે હોય આમ તમે જોજો આમ જ કરતા હોય. આપણે આમ રોડે જતા હોય ને તમે ગાડીઓ સાંભળ્યું મળે ને તો તમે જોજો એ ગાડીઓમાં ડ્રાઈવર સારું છે એ બાજુ નથી જોતો. એક જણો 15મા માળે રહેતો હતો ને આમ કરતો કરતો એના એપાર્ટમેન્ટમાં ગયો. લિફ્ટ બોલાવી આમ કરતા લિફ્ટ આવી. એ 15મા માળે રહેતો હતી. આમ કરતા 15મો નંબર દબી દીધો. પછી પાછું આમ પણ રસ્તે કોકે લિફ્ટને ઊભી તો રખાવી ને હાથમાં માળે કોકે રોકેલી. ત્યાં કોઈ બટન દબેલું તો હાથમાં માળે ઊભી રહી. આ લુખેશને એમ કે 15મા માળ આવી ગયો. આમ કરતો હેઠો ઉતરી ગયો. એમાં જે એના ખૂણાનો ફ્લેટ હતો ત્યાં બટન દબ્યું તો અંદરથી તે આમ કરતા દરવાજો ખોલ્યો. કોણ આવ્યું? ભોજ્યો ભાઈ જાણે. અને ઓલો આમ કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમ કરતા પાણી લઈ આવ્યા. ઓલો આમ કરતા પાણી પી લીધું. એ બેન રસોડામાં આમ કરતા થાય. ઓલો અહીંયા સોફે બેઠો બેઠો આમ કરતો હતો. એમાં હાથમાં માળનો માલિક પહોંચી આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો. ઓલો આમાં એને એમ કે કોઈક મહેમાન આવી હતી. ભાઈ ઊભો થઈને ખોલ્યો તો ઓલા ગરધણીએ આને જોયો તો એ આમ કરતો વયો ગયો. આને એમ કે મારે કોકના ઘીરે અવાઈ ગયું. બોલો લ્યો, ગરધણી ભાગી ગયો. ગરધણી આ કેટલા બધા આ માણા બીજી થઈ ગયા. તમે જુઓ એને એમ કે મારી આ કોક મહેમાન છે, હું કોકના ઘીરે આવી. વાત એટલી છે કે તમને તમારી સુરતા જે તોડવી નાખે એ સંસ્કાર નથી. આ જરૂરી છે 100%. હું એમ નથી કહેતો કે આ સારું જ છે, પણ એનો અર્થ એ નથી કે આ છે એટલે જગત હાલે. આની વગેરે જીવી એકાય 100%. હું એટલે મહિનો પ્રયોગ કરું. પણ તમે સાંભળજો, જો આ વજુભાઈ બેઠા, અમારી શરૂઆત આવ પ્રોગ્રામની તેથી ક્યાં ટેલિફોન ક્યાં હતા? ન્યાલી રાજદૂત ન્યા આવે પ્રોગ્રામ કરવાના છે, નક્કી તોય થતું હતું. કાક બાપુ એવું કહે છે કે દુનિયાના લાયક તમે બની જાઓ અને પછી ઓક્સિજન લઈ અને તમે દરિયાના પેટાળમાં વ્યા જજો. સબમરી લઈને દુનિયા ગોતી પાછળ આવશે, પણ તમે જગતને લાયક કાંઈક બનો તો. એટલે જીવનમાં કેટલું બધું આપણે આ બધું આ દુનિયા આખી આપણી જ છે, પણ એમાં આપણા વિષયનું કેટલું છે એને જોઈને ચાલીએ આપણે તો જીવન જીવવાની મજા આવે. અને એમાં આ ભગવાન ભાગવતજીનું કાર્ય. મારે એક નાની એવી વાત ભગવાન કૃષ્ણ, કારણ કે આજે પહેલો દિવસ છે. આજે તો માધ્યમ સમજાવ્યું છે દાદાએ કે ભાગવતથી શું ફાયદો થાય. અમને તો એટલો જ ફાયદો થાય, અંદર ડાયરો થાય. કૌશિક દાદા, આપના પ્રથમ દિવસે આજે પ્રથમ ડાયરેક્ટ ભાગવતને પહેલે જ દિવસે મારો કાર્યક્રમ હોય એવું આજ પહેલી વાર બન્યું છું. નકર મારો 5મા દિવસે જ પ્રોગ્રામ હોય લગભગ. બરોબર, જો અમારા સાજિંદાને પૂછી લો, લગભગ ઓટોમેટિક જ થાય. કૃષ્ણ જન્મને દિવસે જ આજ પહેલી કથા આવી છે કે અમે આવ્યા પછી કૃષ્ણનો જન્મ થાય. એનું કારણ એ છે કે આ મિત્રને ત્યાં છે ને, એટલે નંદ પહેલા આવે પછી કૃષ્ણ આવે. એટલે અમારો આનંદ છે. અને એમાંય ઓટોમેટિક સાહેબ આ ગોઠવું નથી ગોઠવાનું કે 28 પહેલે જ દિવસે ભાઈની 3જી તિથિ થાય ના. આ કુદરતી, જો એ જ આત્માએ નક્કી કર્યું છે ને એટલે જ આ કથા થઈ છે. જ્યાં લખો ત્યાં લખી લેજો, આ ઈચ્છા સંધુભાઈની, એટલે જ આ દિવસ. અને એમાંય સારી વ્યક્તિ જે ઘરે જન્મે સાહેબ, કેટલું જીવાય મહત્વ નથી, કેમ જીવાય એ મહત્વનું. ચંદુભાઈ ટૂંકું જીવાય એમ જ ગણી. એ વ્યક્તિનું આ જવાનો સમય હતો જ નહીં. પણ મને એ તો કહો કે દુનિયામાં જમણી સાઈડ હૃદય છે કેટલા ને? આ જમણી સાઈડ હૃદય ધરાવનાર વ્યક્તિ તમે સાંભળો તો. સંધુભાઈ મને દાંત કરાવે, મને કે ભાઈ હું પહેલી વાર બીમાર પડ્યો ને તો ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર આમ લગાડે આવ્યા. ઓલાને કે આમાં ધબકારા જ નથી આવતા. પછી કે મારે કેવું પડ્યું સાઈડ બદલાવો, એ બાજુ નથી હૃદય. આ મને તકલીફ પડે ને તમારે ડૉક્ટર મને કહેતા, મને કે તમને આમ બેભાન કરી દઉં કે આમ ભાનમાં રાખું. હું આમ ભાનમાં બેભાનમાં ફેરવું. મને કે ભાનમાં રાખું તમારું હૃદય તમે જોઈ શકશો ટીવીમાં. હું કે તો જોઈએ જ ને, મેં ભાનમાં જ રાખો. એ કે દુઃખ છે થોડું. હું ભલે થાય પણ ભાનમાં રાખો. પછી ડૉક્ટર આપણા તેજસભાઈ પટેલ
મને કે હૃદય બહુ સારું છે. મેં કીધું હજી તમને કલાક ખમો, કલાક પછી ખબર પડશે કે આ હૃદય કવડું છે ને આમાં કેટલા છે. અને માથેલી 1.5 કલાક ગઈ ને હજી અમે ઓપરેશન થિયેટરમાં બહાર ન નીકળ્યા. મને કે ગાય તમે જ વિડીયો બનાવો, બહાર માણા માથું નથી, રાજ્ય 3000 કે વાહ બહાર. આ બધી હૃદયની વાતું છે સાહેબ. બાકી અમુકને હૃદય છે પણ છે નહીં. હા, એક ડૉક્ટર તપાસ કરતા હતા ને, તપાસ કરતાં કરતાં ડૉક્ટર બોલ્યા એ કે કેસ ખલાસ છે. દર્દી બોલ્યો એટલે હું જીવું છું ને ક્યાં કયો, તમે ભલે જીવો પણ અમે ભણ્યા છીએ. ધબકારા કાનમાં ન સંભળાય તો એને ડેટ કહેવામાં આવે. ઓલો કે ભૂંગળિયું તો કાનમાં ભરાવો, તાકે એ ભણવામાં નહોતું આવ્યું. હવે આ બધું કંઈ ભીણે ન થાય, અમુક અનુભવથી થાય. બધું ભીણે થતા હોય છે કાંઈ ખરેખર. એક ડૉક્ટરે દર્દીને એમ થયું કે આ જાજો સમય રહે એમ નથી, પણ ડૉક્ટરને એમ થયું કે કેવું કેમ કે તમે ખલાસ થઈ જાઓ એમ. તો ડૉક્ટર નિમાણા થઈ ગયા. તો દર્દીએ કીધું કેમ નિમાણા થઈ ગયા સાહેબ? તો કે બસ કાંઈ નહીં, તમારી ચિંતા. તક મારી શું ચિંતા? તક તમારી બીજી કાંઈ ચિંતા નથી, પણ હજી તમારી પાસે સમય છે થોડો. મોબાઈલમાં લઈ જેટલા મેસેજ ડિલીટ કરવા જેવા હોય કરી નાખો. સમજાણું? આ ડૉક્ટર હારો કહેવાય. શું કામ? ગુજરી ગયા પછી નબળા મેસેજ કોઈક વાંચે અને મર્યા પછી ખોદણી થાય, ખાલે લે આના મોબાઈલમાં તો આવું બધું નીકળ્યું હતું. તો સાહેબ આ ભાગવત કથા એ જ શીખવે છે કે જીવતા છીએ ને માણા છીએ, ભૂલો થાય તો એની અંદરથી જેટલી નબળું જે આપણું કામ હોય ને ડિલેટ કરી અને સારા કાર્યોને સ્વીકારતા થઈએ. એ જ આ ભાગવત છે સાહેબ, એ જ ઉજળું કાર્ય છે. એટલે જ ભગવાન કૃષ્ણ જ્યાં વાત કરી હતી એ આવી જાય એટલે 68 તીર્થ આવી જાય. અને એમાંય તમને સાચું કહું સાહેબ, આ કથાની અંદર તો સુદામાની ચેતના અહીંયા રહેવાની. કૃષ્ણ તો છે જ, પણ સુદામા જેવા મિત્રોની ચેતના હોય અહીંયા રહેવાની. શું કામ? કારણ કે ચંદુભાઈ સારા મિત્ર હતા, સારા ભાઈબંધ હતા બધા એના. એ જેને બેસી જતા ને એ પછી એમાં શરદ દાદા કાંઈ એમાં ફેરફાર ન હોય. અને અહીંથી નીકળે એટલે 100% મળવું જ પડે. કાં એ આવી ગયા હોય રોડ ઉપર, મળ્યા વગર જવાય એવું બને જ નહીં. આ વજુભાઈના સાક્ષી છે. કાં ત્યાં રોડે ભેગા થઈ જાય અને મળ્યા વગર ન જવાય એવું જે થઈ જાય ને એ એક પ્રેમનું બંધન છે. એમાં કોઈ સ્વાર્થ નથી હોતું. આ મેં એટલા પ્રોગ્રામ કર્યા, મેં કોઈ દી એક લીધું નથી જાતે એની પાસે. મારી પાસે કોઈ મારો કોઈ એની પાસે એવો સંબંધ નહોતો કે ચંદુભાઈ પહેલી 5 પ્રોગ્રામના હાલી લઈ લો. ના, એ આવું કરતા ને એ જ અમને ગમતું. અને અમે કોઈ પણ અમે કલાકારો હોય ને એ ગુણ ગોતતા હોય. જેમ ભમરો છે એ સુગંધવાળું ફૂલ ગોતતો હોય, એમ અમે કલાકાર હોય તે આવા કંઈક ઠેકાડા કોક હોય ને. કારણ કે વાતો તો એને જ કરવાની છે કે બૂસ મારુંની તો વાત કરાય નહીં કાંઈ. જેણે સારું કામ કર્યું છે એના જ વખાણ કરવાના હોય. ફલાણા ભાઈની પેઢીમાં આવા માણસો થઈ ગયા એ જ કહેવાય ને. એમ કહેવાય ફલાણા ભાઈની પેઢીમાં બૂસ મારું બહુ સારા થઈ ગયા, લોન લેતા પછી દેતા નહીં સાહેબ. એમ ભગવાન કૃષ્ણ જ આવી જાય. વાત એ છે કે અહીંયા 68 તીર્થ આવી જાય. પણ આ કથા વિશેષ એ હશે સુદામા જેવા મિત્રોની ચેતનાઓ અહીંયા હશે. હા, કે નામ રે સુણીને વાલો એ દોડ્યા ગીરધારી રે. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે. વિક્રમે લીધા રે
જમીન આવ્યા કે ભલે મોડું થાય પણ મારું ઓલે જમવા તો તમારે આજ આવવું જોઈએ. વાહ વાહ વાહ. એક પ્રસંગ, એક બહુ સારા પ્રસંગ યાદ આવ્યા છે અમરીશભાઈ. મહાભારતના બે ભૂદેવ, મહાભારતમાં બે ભૂદેવ, એક દ્રોણાચાર્ય અને બીજા સુદામા. બેયના પત્ની બેયના મિત્ર પાસે દિલીપભાઈ મોકલે છે. બેયના પત્ની બેયના મિત્ર પાસે મોકલે છે. ગુરુ દ્રોણ છે, દ્રોણાચાર્ય છે, એ દ્રુપદના મિત્ર છે. પ્રથમ મહારાજ દ્રૌપદના મિત્ર છે. દ્રૌપદનું રાજ વયું જાય છે, ગાદી વહી જાય છે. એટલે ત્યારે દ્રોણાચાર્યને એના મિત્રને કહે છે કે ભૂદેવ, ગોરબાપા, આચાર્ય, તમે એવો યજ્ઞ કરો કે યજ્ઞના ફળથી મને મારું રાજ પાછું મળે. બહુ સરસ વાત છે. મારું રાજ પાછું મળે તો હું તમને દ્રુપદ વચન આપું છું, અડધું રાજ તમને આપીશ, અડધી ગાદી તમારી. પહેલી વાત તો એ છે કે ધર્મ કાર્ય કોઈ દી લાલચથી ન કરવું. આ પેલો ભંગ થયો છે આ વાતનો. કોઈ પણ ધાર્મિક કાર્ય કોઈ લાભથી નહીં, લાલચથી નહીં. આ યજ્ઞ કર્યો દ્રુપદે પણ લાલચથી યજ્ઞ કર્યો કે અડધું રાજ મને મળે. અને હકીકત યજ્ઞ સફળ થયો, દ્રુપદને રાજ મળ્યું, દ્રોણાચાર્યને ભૂલી ગયો. દ્રોણાચાર્યને બોલાવ્યા જ નહીં. પછી તો ગુરુ દ્રોણાચાર્યને ઘેરે દીકરાનો જન્મ થયો, અસ્વસ્થામાનો. પણ ગરીબાઈ આટો મારી ગયેલી સાહેબો. અસ્વસ્થામાને દૂધ ન મળે પીવા માટે. ત્યારે એના પત્ની કહે છે દ્રોણાચાર્યના કે જાઓ ને, તમારા મિત્રએ દ્રુપદે કીધું તો હું અડધું રાજ આપી, જાઓ તમે ત્યાં. ત્યાં ગયા. દ્રુપદે ઓળખ્યા નહીં, કોણ છો મને નથી ખબર. અને ભૂદેવને, આચાર્યને, ગુરુ દ્રોણાચાર્યને પગથી માથે ને માથેથી રહેમાન ગઈ કે હાય હાય. પણ જોગાનું જોગ બને છે એવું હસ્તિનાપુરના એ ગુરુ બને છે, રાજગુરુ. એના છોકરાઓને, હસ્તિનાપુરના યુવરાજોને ભણાવવાનો અવસર એને મળે. આપ જાણીએ છીએ કે અર્જુનને, દુર્યોધનને બધાને એને ભણાવ્યા. ખરેખર તો અવડું પાછું ફળ મળી જાય પછી ભૂતકાળને ભૂલી જાઓ કાયદેસર. કૃષ્ણ એવું કહે છે, ભૂતકાળને ભૂલી જાઓ. ગુરુ દ્રોણ ન ભૂલ્યા. અર્જુન અને દુર્યોધન બધાય પાંડવ પુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો એ જ્યારે એમ કહેવાય શિક્ષા લઈ લીધી. એટલે મૂળ વાત બેના નામ લઉં કે દુર્યોધન અને અર્જુન પગે લાગીને બોલ્યા કે ગુરુજી, ગુરુ દક્ષિણામાં શું આપીએ? બદલાની આગ હજી એના મગજમાં લઈ ગુરુ દ્રોણાચાર્યને નીકળી નહોતી. અને પહેલો જ હુકમ કર્યો, જાઓ દ્રુપદને બંધી બનાવીને મારી પાસે લાવો. આ મહાભારતનો પાયો. પણ બીજા એવા થયા, એનું નામ હતું સુદામા. ભગવાન કૃષ્ણ સાથે ભણ્યા છે. આજ એના પત્ની એમ કે છે અહીંયા બાળકોને દૂધ નથી. અને સુદામાના પત્ની એમ કહે છે, સાંભળો છો કે હા, આ બાળકો દૂધ માગે તો હું લોટમાં પાણી ભેળવી ધોળું પાણી કરીને આપું છું. અને જેથી એને હાચા દૂધની ખબર પડશે તો માતૃત્વ ઉપરલી બાળકોને ભરોસો વયો જાય. પણ કે દેવી શું કરું કે તમારા મિત્ર છે દ્વારકાધીશ, ત્યાં જાવ ને. ત્યારે શું કીધું? ગોરાણી સાંભળો, હું ન માગવાનું નિયમ લઈને બેઠો છું. ત્યારે ગોરાણી શું બોલ્યા ખબર? હું તમારી અર્ધાંગના છું, તમે ત્યાં માગવા જાવ એવું નથી કહેતી, પણ તમારા મિત્રને ખાલી મળી આવો તો ખરા. અહીંયા માને ભરોસો હતો કે અખિલ બ્રહ્માંડનો માલિક એવો છે કે એને કહેવું નહીં પડે. તમે જાઓ ખાલી. હું એમ કહું કે જ્યારથી એને ગોકુળ મૂક્યું ત્યારથી એને તાંદુલ નહીં ખાધા હોય તો તાંદુલ લેતા જાઓ ને એને તાંદુલ જમાડી આવો. જ્યાં દેવાની ભાવના છે. સાંભળજો, પાડોશી માલી તાંદુલ લીધા, ઘરે એવી પોટલી નહોતી કે બાંધી શકાય. કપડાનો નાનો કટકો, એમાં તાંદુલ, એમાં પાછો મોટો કટકો, કટકામાં કટકા કરીને પોતળી તૈયાર કરેલી અને કીધેલું કે હાલ્યો આ લઈને જાઓ અને તમે ભગવાન કૃષ્ણને તાંદુલ જમાડો. હા તો જાવ કે લે એ હારું, ઘણો સમય થઈ ગયો, હું એ કૃષ્ણને મળ્યો નથી. ઈ બાને નારાયણની સાથે બેસાશે. ધીરે 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 ડગલા ભરતા ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા આવ્યા.
ત્યાં દ્વારપાળો ઉભેલા ભાઈઓ આડા વાહડા લઈ લઈને જે બચારા ટોલ નાકે બેઠા હોય અહીંયા ટોલ આપો તો જવા દે એ તો કાંઈ નહીં હાવ હજડ ઉભેલા હો સુદામા આવ્યા એટલે પૂછ્યું કઈ બાજુ કે મળવું છે ભગવાન કૃષ્ણને મળવું છે દ્વારકાધીશને મળવું છે એમ તમારે મળવું શરીર સુકાણા જેના ફૂંકાઈ ગયેલું શરીર છે એ રુધિર હેરાણા રે કસોટામ પડ્યા એને જોને કાણા રે ફેરવા રે નથી તોતડી રે રેખજી અરે પેરવારે નથી તોતડી રે રેખજી ફૂકર શરીર છે ઉઘાડા પગ છે દ્વારપાળે મજાક કરી તમારો દેહ તો જુઓ અને તમારે કૃષ્ણને મળવું હા હું પોરબંદર થી આવું છું અને તમને કહું કે અમે ને ભગવાન કૃષ્ણ અમે દ્વારકાધીશને બે હારે ભણતા મારો સખા છે મારો મિત્ર છે મારો સખા છે મારો મિત્ર છે દ્વારપાળે ધક્કો માર્યો હવે હાલ 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 ભૂખ બળી અમારા દ્વારકામાં હોનાની નગરીમાં કે તમારી જેવા મિત્ર રાખે હાલ હવે હાલ આ બાજુ એ હાલ્યા હાલ કરીને સુદામાને જ્યાં ધક્કો માર્યો દાદા સુદામા ઢળી પડ્યા અરે આવડા મને નહીં જવા દે નીચે પડ્યા કાકલોતી કરે છે દ્વારપાળો મને ન જવા ગયો તો મુબારક પણ હું તો એવી આશા લઈને આવ્યો હતો કે દ્વારકાધીશ મારે કોઈ કામ નથી કેવલ એના દર્શન કરવા હતા ખેર છોડો હવે મને એવું લાગે છે કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જશે અને મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય મારો દેહ અહીંયા પડ્યો હોય અને પછી તમારો દ્વારકાધીશ નીકળે અને પૂછે કે આ કોણ પડ્યું તો હું પગે લાગીને કહું એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો સુદામા નામ હતું તમારી મિત્રતાનો દાવો કરતો હતો આ એટલું કહેશો ને તો મને ભરોસો છે કે મારો દ્વારકાધીશ મારી ઉપર બે આહુડા પાડશે પણ અમરીશભાઈ એટલી વાત થઈ ને એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો ને એને દોડ દીધી કરી યુવાનો એ ભૂલા મોટો એને જ કહેવાય બીજાની ભૂલું પોતાની માથે લઈ લઈને એને મોટો કહેવાય ભલા માણા દોડ દીધી હો ગડગડતી હા હા ગૌર બાપા હા હા ભૂદેવ એ છોકરાઓ છો જોજો દ્વારપાળોને કીધું કે આવું કરાય ભૂલ્યો દ્વારપાળો કરે ભોગવવું નારાયણને પડે આ તમારી ભૂલ નારાયણને ભોગવવું પડે આપણે એના માણસો છીએ ગોર બાપા એ છે ને છોકરાઓ છે એને ખબર ન હોય અને શું છે કે અત્યારે ભગવાનને મળવાનો સમય નથી ને અત્યારે ભગવાન સ્વયં કક્ષમાં હોય અત્યારે રાત દરબારમાં ન હોય એટલે અત્યારે મળવાનો સમય નથી ને એટલે છોકરાઓ ના પાડે પણ હું જાઉં હો તમે આ ઘડીક સાઈડે બેહો હું જાઉં જોજે ભૂદેવ તારી આતરડી નો દુભાવતો આહુડા લૂછી નાખ્યા ગોર બાપા આ બેસ હું જાઉં છું દ્વારપાળે ગડગડતી દોડ દીધી અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડના માલિક બેઠા છે આવીને કહે છે સાંભળજો આ સંવાદ મને બહુ ગમે છે દ્વારકાધીશનો જય હો દ્વારપાળ આવો બાપ હા પ્રભુ આપને કોક મળવા આવ્યું છે કોણ છે બ્રાહ્મણ હોય ને એવું લાગે છે કૃષ્ણ બોલ્યા છે ઓ દાદા દ્વારપાળ ઋષિઓને અને બ્રાહ્મણોને મને મળવા માટે પરવાનગી લેવી પડે એવું ક્યાંથી ચાલુ થયું સાહેબ નારાયણ માફ કરજો એમનો કીધું કોલા છોકરાએ કર્યું નારાયણ માફ કરજો થોડુંક દર્શનમાં થોડુંક ફરક લાગતો હતો ને એટલે બ્રાહ્મણ હોય એવું લાગે છે ક્યાંથી આવે છે પોરબંદરથી આવે છે બ્રાહ્મણ હોય એવું લાગે છે પોરબંદરથી આવે છે તા તો કૃષ્ણના કાન મળ્યા ચમકવાઓ જલ્દી બોલો દ્વારપાળ જલ્દી બોલો પ્રભુ આપની મિત્રતાનો દાવો કરે છે
દ્વારપાળ જલ્દી કે એનું નામ શું છે? કે નામ સુદામો. હા હા હા. નામ રે સુણીને વાળો એક ચાબડામાં ગરીબાઈ મૂકી ગયો ને એક ચાબડામાં અમીરાત મૂકી ગયો, કોઈ દી ભેગી ન થઈ શકે. એ કેવલ ભારતમાં ભેગી થઈ શકે. કૃષ્ણને સુદામા ભેટી પડે છે. સુદામાને કલ્પના નહોતી હો કે આવી રીતે દોડતો દોડતો આવતો હશે. આમ આમ દોડ્યો આવે, માથા ઉપરથી મોરપીંછ ઉડી ગયું, ખભા ઉપરથી પિતાંબર પડી ગયું. સાહેબ ઉઘાડા ડીલે દોડ્યો આવે, પગમાં પગરખા, મોજડી નથી. રાણીઓ પાછળ દોડી કે આવો મહેમાન કોણ આવ્યો? આજ સુધી કોઈ દી આવું નારાયણે ડોટ અંદર દીધી. ઈ આગળ કૃષ્ણ વાહે બધી રાણીઓ જોવા આવી. દ્વારકાનું માણા અટારીએ ચડ્યું કે આ રાણીઓ વાહે થઈને ભાગ્યો છે. હું તા તો દ્વારે ઉભેલો સુદામાને જોયા. ભાઈ 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 હો, આમ ત્યાં સુદામા જોઈ ગયો કૃષ્ણને. આવ્યો મારો બાપલિયો, આવ્યો મારો કૃષ્ણ, આવ્યો મારો દાદો, આવ્યો મારો ગોવિંદ, આવ્યો. લીધા રે એકદમ તેણી રે એ ઉડાયા આઠમા રે હંમેશા હું હમણાં વાત કરું છું, જેને હારે બેહો એને હારે દિલથી બેસો. ભલે બે જ મિત્ર હોય પણ દિલ ના. એનો એક પ્રસંગ યાદ આવે. બે પાકા મિત્રો, એમાં એક મિત્રને કારણોસર કોઈ ગુનો એની માથે લાગુ પડ્યો અને સજાઈ મોત, ફાંસીની સજા મળે છે. જે દિવસે એને ફાંસી છે તે દિવસે એના મિત્રો એને મળવા જાય છે. એનો મિત્ર એને મળવા જાય છે. મિત્ર ઉભો છે. અધિકારીઓ ઓલાને પૂછે છે, તારી છેલ્લી ઈચ્છા છે ભાઈ કાંઈ? આ માણસ એમ કહે છે અધિકારીને, આવું હોય નહીં, આ દ્રષ્ટાંત છે. સાહેબ, નાનો હતો, મારા માવતર ગુજરી ગયા, મારા પિતાજી ગુજરી ગયા, મારી માં એક જ છે, બીજું કોઈ સંતાન નથી. મારી માં, હું એક જ દીકરો. આપે મને ફાંસીની સજા આપી છે. આમ તો જો કે કાયદો એવું છે કે જેનું એકલો તો સંતાન હોય એને ફાંસી ના આપી શકે, પણ એના જો લગ્ન થઈ ગયા હોય, એની ઘરે કોઈ સંતાન થયું હોય, વારસદાર રહી ગયો હોય, તો પછી સજા થઈ શકે. આવું એક કાયદો. બાબા દિલીપભાઈ તો કાયદાનું જાણતો એટલે આપણે એમાં બહુ ન જવાય, પણ આ એટલે કહો આ દ્રષ્ટાંત છે. હા, એટલે આ કહે છે કે મારા જનેતાને બીજું કોઈ છે નહીં. આપ જો મને 2-5 દિનની રજા આપો તો મારી માનું કઈક વ્યવસ્થા કરતો આવું. સાંભળજો આ વાત. એમાં એનો જે મિત્ર સાંભળતો હતો એમાં ઓલા અધિકારીએ કીધું કે ના, એવું ન, તને અહીંથી જવા ન દેવાય, તું જઈ ન શકે, પણ હા કોઈક એવો જામીન આપી દે
કે તારે બદલે તું ન આવ ત્યાં સુધી ઈ અહીંયા રહે, અને તું ન આવ તો ફાંસીને માથડે ઈ ચડી જાય. આવો જામીન આપ્યો. હવે મરવા જામીન કોણ થાય સાહેબ? એમાં ભાઈબંધ સાંભળતો હતો ને, એ ધીરે ધીરે આવ્યો, અધિકારીને કીધું કે હું 1 મિનિટ મળી શકું મારા મિત્રને? હા મળી લ્યો. એને ખંભે હાથ દઈને એનો મિત્ર બોલ્યો, અમે મરી ગયા, તારી જનેતાની તું ચિંતા કરજો. આજ હું તને વચન આપું, તારી જનેતા એ મારી જનેતા. જા, મારી માં ભૂખી રહી તો તારા માં ભૂખ્યા રહે. છતાં તને વિશ્વાસ ન આવતો હોય તો લાઈવ સ્ટેમ્પનો કાગળ હું સહી કરી દઉં, તું તારી જનેતાને મળી આવ. તું આવ ત્યાં સુધી હું જેલમાં હું રહીશ. જામીન લેવાના ઓલો ગયો સાહેબ. 1 દી 1 રાત, 2 દી 2 રાત, 3 દી 3 રાત મુદત પૂરી થઈ, ઓલો ન આવ્યો. છેલ્લે 5મે દિવસે એને ફાંસી દેવાની હતી. 5 દી પૂરા થયા અને આને કીધું કે હવે ફાંસી એટલે તારે ચડવાનું. તારો ભાઈબંધ તો ગયો, એ આવ્યો નહીં સાહેબ. એને હાથકડી નખાણી, ફાંસીના માચડા પાસે લાવ્યા. ગાળિયો થોડોક આગો હતો, નાની આંખમાં આહુડ આવ્યા. ત્યારે અધિકારીઓએ કીધું પેલા જામીન છે ને હવે હું રોવા બેઠો છું. ત્યારે એણે કીધું સાહેબ માફ કરજો, જગત રોવે ને હું રોઉં છું એમાં ફેર છે. ફેર કે હા, મારી એક આંખમાં હરખના આહું છે, બીજી આંખમાં દુઃખના આહું છે. હરખના આહું છે એ ઠેકી ઠેકીને બહાર નીકળે છે, દુઃખના આહું છે એની સીધી ઊભી લીટી થતી જાય. સુખના આહું એ ટાઢા છે, દુઃખના આહું ઊના છે. દુઃખના અને હરખના કે હા, હરખ એ વાતનો છે કે આ ભાઈબંધને બદલે ફાંસીને માથડે ચડું છું એનો હરખ છે. તક તો દુઃખ કઈ વાતનું છે કે દુઃખ એ વાતનું છે કે આ જગતના ચોકમાં મારો ભાઈબંધ જીવતો નહીં હોય, નહીતર આવ્યા વગર ન રહે, એનો મને ભરોસો છે સાહેબ. આ ભરોસાની વાત છે મારો કહેવાનો અર્થ. સુદામાને એટલી ખબર નહોતી કે આવી રીતે મારો બાપ દોડ્યો આવશે, પણ સાહેબ ખંભા ઉપરથી પીતાંબર પડી ગયું ભગવાન. અને મારે વાત એ કરવી છે, અત્યાર સુધીમાં ભગવાન કૃષ્ણના ખંભેલી પીતાંબર 2 વાર પડ્યું છે. એકવાર દાદો ભીષ્મ આવ્યો ને કુરુક્ષેત્રના મેદાનમાં, દાદા ભીષ્મ દુર્યોધનનું ખાઈને આવેલો અને પ્રતિજ્ઞા લીધેલી કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ન કહાવું, ગંગાનો દીકરો મટી જાવ. તપેલ ત્રાંબા જેવી દાદા ભીષ્મની આંખ થઈ ગયેલી અને પછી તો જહાં દેખો તહાં ભીષ્મ. ધોબો ધોબો હાહાના લોહી આંખમાં નાખ્યા હોય, એક પણ એમ કે શ્વેતકણ નહીં. દાદાના થલના રૂવાડા ભેગા થઈ ગયેલા અને બાણ ઉપર બાણ દાદો ભીષ્મ મળ્યા મારવા. ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન સાવધાન, અર્જુન સાવધાન, આજ આવ્યો દાદો. સાહેબ ભગવાન કૃષ્ણના વસ્ત્ર ચીરતા જાય ભીષ્મના બાણ. સાવધાન અર્જુન, સાવધાન અર્જુન, સાવધાન અર્જુન. અને હેમાલી દાદાને પગની માથેથી રેમાન ગઈ અને ઠે 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 કરતો બાણ એમ કે ભાઈ રથ ઉપર નાખ્યું. રથ ઉલ્યો, અશ્વ છૂટા થઈ ગયા. આ બાજુ કૃષ્ણ, આ બાજુ અર્જુન પડી ગયા. એ જેવા રથ થી નીચે ગયા, દાદાએ ધનુષ બાણ હેઠા મૂકી અને વીજળીના સોટા જેવી શમશેર બારી કાઢી સાહેબો. અને દાદો ભીષ્મ પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો, રથની પેગની ઉપર પગ દે અને ધરતી ઉપર જ આવ્યા. સાહેબ નાની એવી હોડીમાં હાથીને મૂકવામાં આવે અને હોડી જેમ હફક દફક થતી હોય એમ પૃથ્વીના છેડા દિગ્પળોના હાથમાં હલતા થતી હતી. અને દાદો ભીષ્મ ચડાપ 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 આમ ત્યાં ડગલા મેળ્યા, જે બાજુ અર્જુન અને કૃષ્ણ પડ્યા છે એ બાજુ ભગવાન નારાયણ મેળ્યો ફાફા મારવા. ગોપા મધુરા, ગોપા મધુરા, મદનમ મધુરમ, હલનમ મધુરમ. કાંઈ મધુર નહોતું દેખાતું ત્યારે. ફાફા મેળ્યો મારવા. અર્જુન અર્જુન અર્જુન. પણ દાદો હાથમાં તલવાર અને ડગલા માંડ્યા, ચડાપ ચડાપ ચડાપ. પીતાંબર પડી ગયું. આજે ધરતી પીતાંબરને ઠપકો આપે છે. એ પીતાંબર રોજ હારે રહે છો નારાયણને હારે, અને આજ મારો નાથ જ્યાં નીચે પીડ્યો છે તો તેય સાથ મૂકી દીધો. ત્યારે અંબર પીતાંબર કહે છે કે માં ધરતી, મારું નામ પીતાંબર છે. પિત્ત કહેતા શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું.
પછી કૃષ્ણનું ઢાંકું શરીર ઢાંકું કે તારું શરીર ઢાંકું, એમાં ફરક શું પડે? કે ના ના ના, તું મધુસૂદનના શરીરનું ઢાંકણ છો. અને આજે માધવ કુરુક્ષેત્રના મેદાનમાં પીડ્યો છે અને તું કાયમ હારે રહેવા વાળું, અને અત્યારે તે સાથ મૂકી દીધો. માં ધરતી, મેં સાથ નથી છોડ્યો તો રોજ હારે રહેતા હોય ને એને ક્યારેક હટી જવાય. કે કેમ? તાકે હું ભગવાન કૃષ્ણે પ્રતિજ્ઞા લીધી ત્યારે હું હાવ નજીક હતો કે હું 18 દિવસ હાથમાં હથિયાર નહીં લઉં. કે હા, એ મારથી ભોઠો ન પડે ને એટલે ઘડી ઘટી ગયું. તાક આગળ લેવાનો છે એટલે એ ભોઠો ન પડે. અને ભાંગલા રથનું પૈડું આવી ગયું આવું લખે છે વ્યાસજી, પણ આવ્યું તું સુદર્શન જ, અને હજી પ્રભુ ગોઠણિયા ફેર ન થયા. નારાયણ ઉભા થવા ગયા હતા તો ભીષ્મ તમામ હથિયાર છોડી ત્રાહિમામ શરણાગત છું. બસ મારા બાપ તારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. ત્યારે કૃષ્ણ કહે છે કે હે દાદા, મોહી પ્રતિજ્ઞા તો હે કાજ. મેં પ્રતિજ્ઞા તોડી હોય તો મારો ગંગાનો દીકરો એમ કે હું ગંગાનો દીકરો મટી જાવ, કે મારે તને ગંગાનો દીકરો નથી મટાડવો, એટલે મેં પ્રતિજ્ઞા તોડી છે. આ પિતાંબર ક્યારે પડી ગયું હતું? બીજી વાર પિતાંબર પડ્યું છે દ્વારકાની બજારમાં. દાદા આજે ઉઘાડા ડીલે ધડ્યો આવે કૃષ્ણ. આજે ફરીવાર ધરતીએ પ્રશ્ન પૂછ્યો કે પિતાંબર આજે કેમ તું પડી ગયું, આજે કેમ હટી ગયું? કે માં રોજ હારે રહેતા હોય ને, પણ વર્ષોથી પછી ભાઈબંધ કોક આવતો હોય ત્યારે આવરણ ન રહેવાય, વચ્ચેલી હટી જવાય. ભલે હૃદય યાદ મળી લેતા, એટલે એનો મૂળ ભાઈબંધ આવ્યો છે એટલે હું હટી ગયો છું સાહેબ. એટલે કૃષ્ણ કહે નામ રે સુણી